હવે આજે થોડું સરળ કામ છે, આજે મુશ્કેલ બહુ નથી, પણ પછી ઇથર જે ચાલુ થાય, કદાચ આજે થઈ જશે ઓલમોસ્ટ, એ થોડી એની ઓછી રિએક્શનો છે, વધારે નથી, પણ જેટલી બી છે ને એટલી ભારે છે. આ તમને બરાબર. હવે આ ચેપ્ટરમાં 40% એરિયા આલ્કોહોલ રોકે, 40% એરિયા ફિનોલ રોકે, ખાલી 20% એરિયા ઇથર રોકે. પણ કોઈ પણ વ્યવસ્થિત પેપર સેટર હોય એટલે ઇથરને બી એકાદ બે માર્કનો ન્યાય તો મળે. હવે એ ક્યાં ન્યાય આપવા જેવું છે એ અમને ખબર છે, જ્યારે ચાલતું હશે ત્યારે આપણે વાત કરીશું. તો અત્યારે આપણે ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો ઉદ્યોગમાં અગત્યના હોય, બરાબર, એની બનાવટો અહીંયા આપણે જોવાની છે. બે આલ્કોહોલ છે, મિથેનોલ અને ઇથેનોલ, બરાબર. પણ તેઓની જરા સિસ્ટમ સમજવી જરૂરી છે, અનિવાર્ય છે જરા, બરાબર. એમાં ખાસ કરીને ઇથેનોલ, મિથેનોલ તો સમય જાય 11મા ધોરણની અંદર જ જળવાયુની જે પ્રક્રિયાઓ હતી, બરાબર, એમાં મેં બતાવ્યું હશે અલગથી કદાચ, બરાબર, કે ક્યારેક ઉદ્દીપક આલો તો મિથેન બને, ક્યારેક મિથેનોલ બને, ક્યારેક મિથેનાલ બને, બરાબર. એ ઉદ્દીપકની વર્ણનાત્મકતા પર જાય છે, પણ અહીંયા એ બનાવટ છે એટલે એ તો સામાન્ય છે, એનો કોઈ બહુ પ્રશ્ન છે નથી, બરાબર. ચાલો કરીએ જરા એઝ અ ટેક્સ્ટ બુક. મિથેન CH3OH આગળ CH3OH. ચાલો, મિથેનોલ એક કાસ્ટ સ્પિરિટ, વુડ સ્પિરિટ તરીકે લાકડાનું જો વિભાગીય નિસ્યંદન કરો ને તો થોડોક મિથેનોલ મળવાના છે, બરાબર, થોડોક મિથેનોલ મળવાના છે તરીકે પણ ઓળખાય છે, જેને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં. હાલમાં મોટાભાગે મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને દબાણે ZNO અને CrO3 ઉદ્દીપકનો ઉપયોગ કરી કાર્બન મોનોક્સાઇડના ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણથી મેળવાય છે, બરાબર. ટૂંકમાં જળવાયુ. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, 2 મોલ હાઇડ્રોજન, તો એમાંથી ZNO CrO3 આ ઉદ્દીપક તરીકે કામ કરે. 200 થી 300 વાતાવરણ દબાણ જોઈએ અને 573 થી 673 નો ગાળો, બરાબર. તો આનું રૂપાંતરણ મિથેનોલ. આપણી જૂની વાત છે, જૂની વાત પ્રમાણે તમને આમે બતાવ્યું છે, બરાબર. એમાં ઉદ્દીપકની ખાસિયત હોય કે કોઈ એક પ્રક્રિયકને કયા એંગલથી પોતાની બોડી પર અધિશોષે, એ પ્રમાણે સામેવાળા જોડે અથડામણ કઈ દિશાએથી થાય એ પ્રકારની નિપજ મળે. આમાં ઉદ્દીપક બદલતા તમારી નિપજની ચોઈસ બહુ અલગ અલગ હોય છે. મિથેન આવે, મિથેનોલ આવે, મિથેનાલ આવે, એ ઉદ્દીપક બદલે, બરાબર. નિકલ લેશો તો મિથેન વત્તા H2, કોપર ધાતુ લેશો તો મિથેનાલ, હાઇડ્રોજનનું મોલ પ્રપોઝન અલગ અલગ. આપણે એ બધામાં હમણાં પડવાની જરૂર નથી. આપણે મિથેનોલની બનાવટ તરફની અત્યારે વાત કરી છે, બરાબર. વુડ સ્પિરિટ જેને કહેવામાં આવે, બરાબર. તો આ રીતે કઈ આ વુડ સ્પિરિટની બનાવટ, મિથેનોલની બનાવટ ઔદ્યોગિક ઉદ્યોગ. મિથેનોલ એ રંગવિહીન પ્રવાહી છે. 373 કેલ્વિન તાપમાને ઉકળે છે, ઉત્કલન બિંદુ નીચું છે. તે સ્વભાવે વધુ ઝેરી છે. આ એક પ્રોબ્લેમ છે, બરાબર. લોકો જાણતા નથી હોતા. મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવે, વિઝન ચાલ્યું, બરાબર. વધુ માત્રામાં સેવનથી મૃત્યુ પણ થાય. તો મિત્રો થોડું જો જાણતા હોય તો ઘણી વખત આપણે
ન્યૂઝમાં ને બધા જોતા હોઈએ છીએ કે અમુક પ્રકારનું જેને દેશી દારૂ કહેવાય એના સેવનથી આટલા લોકોનું મૃત્યુ થઈ ગયું ને આ લઠ્ઠાકાન ટૂંકમાં જો બોલાય તો બરાબર. તો એ લોકો જે પ્રોસિજર કરતા હોય દેશી બરાબર એમાં ક્યારેક મિથેનોલની જગ્યાએ થોડોક ઇથેનોલની જગ્યાએ મિથેનોલ ડેવલપ થઈ જાય બરાબર અને કોઈ વ્યક્તિ એને પીએ તો આ પ્રશ્ન આ બરાબર. ઇથેનોલ પીવાલાયક બરાબર જે ઉત્તેજક પીણું ગણી શકાય. આમ પીવાલાયક આલ્કોહોલ 42% વોલ્યુમ બાય વોલ્યુમનો આવે બરાબર. પણ એમાં ક્યારેક આ લોકો દેશી બનાવટ કરે તો એમાં થોડો ઘણો મિથેનોલ જો ડેવલપ થઈ જાય અને કોઈ પી જાય બરાબર તો આ પ્રશ્ન સમજ બરાબર. ચાલો હલો સંભળાય છે ને બરાબર. હા એમ હા મને વચ્ચે જરા રિપ્લાય આપતા રહેવું એટલે મને ખ્યાલ આવે કે ઓલ રાઈટ બરાબર. તો આ રીતે આ લઠ્ઠાકાંડની જે પ્રક્રિયા છે એમાં મિથેનોલ ક્યારેક ડેવલપ થઈ જાય તો આ મુશ્કેલીઓ આવતી હોય છે બરાબર. ચાલો મિથેનોલનો ઉપયોગ પેઇન્ટ દ્રાવક પેઇન્ટનો દ્રાવક તથા વાર્નિશ લાકડા પર લગાડવાનું દ્રવ્ય. રંગ લગાડતા પહેલા વાર્નિશ પણ લગાડે લાકડા. પોલિશ જેને કહે ને પોલિશ લાકડાની તે એનો દ્રાવક છે દ્રાવક તરીકે અને મુખ્યત્વે ફોર્માલ્ડીહાઇડની બનાવટ એનો ખાસ ઉપયોગ થાય. તો હવે એમાંથી ફોર્માલ્ડીહાઇડ બનાવો એ આપણી દ્રષ્ટિએ કઈ મોટી વાત નથી. યાદ કરો પીસીસી ઇરિડિયમ ક્લોરોક્રોમેટ જેવા સામાન્ય બરાબર ઓક્સિડેશન કરતાથી ડાયક્લોરોમિથેન એ પીસીસી નો દ્રાવક બરાબર. તો આ તમારું બરાબર સામે 3 ને 4 હાઇડ્રોજન પણ 2 હાઇડ્રોજન દેખાય છે 2 બાકી બોલે એટલે H2O સ્વરૂપે નીકળી જાય. કોઈ કહેશે કે વધારાનો ઓક્સિજન ક્યાંથી આવ્યો ઓક્સિડેશનની પ્રક્રિયા છે એનો કોઈ પ્રશ્ન નથી. જોઈએ એવો ઓક્સિજન મળે બરાબર. તો આ સાથે આજે આપણે પહેલો આલ્કોહોલ પૂર્ણ કરીએ છીએ બરાબર અને બીજા આલ્કોહોલની ઔદ્યોગિક બનાવટ તરફ આપણે આગળ વધીએ બરાબર. મિથેનોલમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. બોલો જલ્દી. હલો ઓકે. તો આગળ વધીએ. આ બે સામાન્ય વાતો છે એને પતાવીને ફટાફટ ઇથર તરફ જવું છે. લગભગ 3 4 5 સિટિંગમાં આ ચેપ્ટર આપણું પૂરું થઈ જાય એવું આપણે કરીએ બરાબર. ચાલો વધો ત્યાર પછી ઇથર ઇથેનોલ ભાઈ બિનજરૂરી નોઈસ આવે છે જરા કોઈ જોઈ લેજો બંધ કરજો જરા. હલો હા ચાલો ત્યારનું કઈ ચાલો ઇથેનોલ બહુ જ મહત્વનો ઔદ્યોગિક દ્રવ્ય. ઉદ્યોગનું બહુ અગત્યનું એ તો લોકોની મેન્ટાલિટી ખોટી છે કે ઇથેનોલ એટલે પેલું પીવાનું ને આ ને તેને સુગર ફેક્ટરીઓ બનાવે એટલે દારૂ બનાવે આ. હવે એ 98% કોઈ પીએ ને તો તે લાગુ પતી એ નથી. એ વસ્તુ આ વાત અલગ છે. આ ઇન્ડસ્ટ્રીયલ છે સમજો. ચાલો ઇથેનોલ ઔદ્યોગિક રીતે આથમણ દ્વારા જો આમ તો વેસ્ટમાંથી બેસ્ટ એવું કહેવાય છે બરાબર. એવી રીતે ઇથેનોલ બાય પ્રોડક્ટ તરીકે મળે છે. હા થોડી પ્રોસિજર છે નો ડાઉટ પણ ખર્ચો ઓછો છે. શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની છે. શર્કરા આપણી જે છે સુગર
C12H22O11 સુક્રોઝ. જો પાછા તમે એમ કહેશો કે C12H22O11 એને સુક્રોઝ એમ બોલવાની જરૂર શું છે? અરે આ C12H22O11 એ સુક્રોઝ, માલ્ટોઝ, સેલોબાયોઝ, લેક્ટોઝ આ ચાર દ્રવ્યોનું એક જ અણુસૂત્ર છે. એટલે ક્લિયર કરવું પડે કે C12H22O11 એટલે કહેવા હું માંગો છો સમજી બરાબર? સુક્રોઝ, માલ્ટોઝ, સેલોબાયોઝ ને લેક્ટોઝ ચારે ચારના અણુસૂત્ર આ જ આવે બરાબર? એમાં મુખ્યત્વે આપણે શર્કરા એટલે કે સુગર તરીકે જો વાપરતા હોય તો સુક્રોઝ, લેક્ટોઝ એ દૂધમાં આવેલી શર્કરા છે. માલ્ટોઝ એ સ્ટાર્ચનો ટુકડો છે. સેલોબાયોઝ એ સેલ્યુલોઝનો ટુકડો છે. ધ્યાન રાખ. જો માલ્ટોઝ શું ફરીથી એકદમ ડીપલી કહી દઉં હમ સુક્રોઝ એટલે આપણું આ જ અણુસૂત્ર જે કુદરતી શર્કરા ખાંડ બરાબર છે. હલો હા બરાબર. લેક્ટોઝ એ દૂધમાં કુદરતી શર્કરા આવે છે બરાબર. પાકો હલો હા હવે સાહેબ ગ્લુકોઝ આવે ને, ગ્લુકોઝ એ બે પ્રકારના આલ્ફા ગ્લુકોઝ ને બીટા ગ્લુકોઝ. સમય આવ્યો તફાવત સાથે બતાવીશ. તો આલ્ફા ગ્લુકોઝ નો પોલિમર એ સ્ટાર્ચ કહેવાય. આલ્ફા ગ્લુકોઝ નો પોલિમર એ સ્ટાર્ચ કહેવાય અને સ્ટાર્ચના ટુકડા પડે અને ડાઈમરમાં વિભાજિત થાય. ડાઈમર એટલે બે આલ્ફા ગ્લુકોઝ જોડાયેલા હોય એને માલ્ટોઝ કહેવાય. હલો હા ઓકે હા. હવે સેલ્યુલોઝ જે છે એ પણ ગ્લુકોઝ નો પોલિમર છે પણ એ બીટા ગ્લુકોઝ. બે પ્રકારના ગ્લુકોઝ આવે આલ્ફા અને બીટા, બંને આપણી બોડીમાં છે. બીટા ગ્લુકોઝ તો બીટા ગ્લુકોઝ નો પોલિમર જે હોય એને સેલ્યુલોઝ કહેવાય પણ એનો ડાઈમર એટલે બીટા ગ્લુકોઝ ના બે યુનિટ જોડાયેલા હોય એવા ઘટકને સેલોબાયોઝ કહેવાય. બરાબર? એને સેલોબાયોઝ કહેવાય. અને બે ઘટક એટલે બધાનું અણુસૂત્ર C12H22O11 થાય. બરાબર? હલો કઈ પૂછવું છે? હજુ કઈ પૂછવું છે આમાં? ઓકે ચાલીએ. મોલાસિસ જે સુગર ઇન્ડસ્ટ્રી શેરડીને ક્રશ કરે એમાંથી રસ કાઢી લે પણ છેલ્લે જે બધી કચરા પટ્ટી વધે ને બરાબર એને મોલાસિસ કહેવાય. એમાં અહીં આપેલું નથી, હું તમને કહી દઉં 1.5% જેટલો સુક્રોઝ આ કચરા પટ્ટીમાં વેસ્ટ જતો હોય છે. બરાબર? આ કચરા પટ્ટીમાં વેસ્ટ જતો. શેરડી અથવા દ્રાક્ષ જેવા ફળોની શર્કરાનું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર. ઇન્વર્ટેજ જેવો ઉત્સેચક વાપરવાનો. તો આ તમારી જે શર્કરા છે C12H22O11 એ C6H12O6 C6H12O6 અનુક્રમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે. અન્ય ઉત્સેચક ઝાયમેજ જે યીસ્ટમાંથી મળી આવે છે તેના દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણ થાય છે અને એમાંથી ઇથેનોલ અને CO2. બરાબર? તમે કહેશો ડીપલી, તો એકદમ ડીપલી વાત કરીશું, સમજાઈ જાય એમ હોય તો એ પણ કહી દેજો. બરાબર?
સરળ ભાષામાં વાત કરીશું C12H22OE સુક્રોઝ નામની શર્કરા, બરાબર. શેરડીનું મોલાસીસ અથવા દ્રાક્ષ, બરાબર, દ્રાક્ષ. ઓકે. શેરડીનું મોલાસીસ માંથી આપણે ત્યાં જે બને છે એ ઇન્ડસ્ટ્રીયલ ઇથેનોલ છે, અને દ્રાક્ષ જે ગ્રેપ સુગર આવે, આ ગ્રેપ સુગરના આથમણથી બનાવે, બરાબર, એ વાઇન છે, વાઇન. વાઇન વાઇન શબ્દ સમજો, જે ફોરેનર લોકો બોડીમાં હીટિંગ માટે યુઝ કરે તે, બરાબર. અમુક ઠંડા પ્રદેશો જ્યાં છે 20 ડિગ્રીથી જ્યાં તાપમાન સતત નીચું રહેતું હોય, એ લોકોને મેડિકલ સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ 60 ml જેટલો વાઇન એવરી ડે એમણે લેવો પડે, નહીં તો બીજા દિવસે એમની બોડી વર્ક નહીં કરે, ઠંડી નથી. એટલે આંતરિક ઉર્જા માટે જે ઉપયોગ કરે એ વાઇન, બરાબર. એ ગ્રેપ સુગર માંથી બને, કાળી દ્રાક્ષ માંથી. ચાલો, એમાં થોડું પાણી નાખવામાં આવે અને ઇન્વર્ટેજ એન્ઝાઇમ, જો ઇન્વર્ટેજ એન્ઝાઇમની હાજરીમાં, એન્ઝાઇમ ઉત્સેચક ઉદ્દીપક નહીં, બરાબર. એટલે હું કહું કે કંઈ બી ઉણપ હોય તો મને કહેજો, બરાબર. એટલે હું પૂરેપૂરી વાત તમારી આગળ રજૂ, બરાબર. ઈથર પર નહીં જઈએ આજે, કશો જ વાંધો નહીં, પણ વાત મને અધૂરી ના જોઈએ. ઇન્વર્ટેજ તો C6H12O6 ગ્લુકોઝ વત્તા C6H12O6 ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. અમુક સમય બાદ આ મોલાસીસ, આપણે જનરલી આપણે ત્યાં જે સુગર ફેક્ટરીઓ છે ને એમાં અલગથી પ્લાન્ટ હોય, ઇથેનોલ પ્લાન્ટ. ભૂતકાળમાં નહીં હતા, હવે બધે જ નાખી દીધા છે. આપણી નજીકમાં વટારિયા ગણેશ સુગર, બરાબર. જ્યારે નાખ્યો ત્યારે લોકોને દારૂ બનાવે. અલા એવું નથી, આ 98% બરાબર સ્પિરિટ છે આ, બરાબર. જે ડોક્ટર આપણને ઇન્જેક્શન મૂકે ત્યાર પહેલા જે સ્પિરિટ લગાવે ને એ સ્પિરિટ છે. કોઈ પીએ તો થઈને તે પતી જાય, બરાબર. એ વસ્તુ નથી, આ લોકોની ગેરસમજ છે આની અંદર. આ સમજ તો ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ બે શર્કરા છૂટી પડે, કારણ કે સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માંથી બને, બરાબર. ઓમ મોદી આના પર સારું કામ કરે છે, કાયમ બધું મોકલે છે રિએક્શનો, આ બધી ચક્રીય શર્કરાઓની પણ તે અત્યારથી, બરાબર, આ મોકલે છે, મોટી વાત છે, બરાબર. ચાલો, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બે શર્કરા અમુક સમય બાદ છૂટી પડી જાય એમાંથી. ત્યારબાદ આ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ બેમાંથી કોઈ પણ, બરાબર, એમાં પછી ઝાઇમેઝ નામનો એન્ઝાઇમ નાખવાનો. તો એમાંથી 2 મોલ ઇથેનોલ વત્તા 2 મોલ CO, બરાબર. એટલે ઝાઇમેઝ નાખે એટલે ધીમે ધીમે એમાંથી છે ને બબલ્સ નીકળે. એટલે જ્યાં સુધી બબલ્સ નીકળે ત્યાં સુધી એને રહેવા દેવા. બબલ્સ નીકળતા બંધ થઈ જાય એટલે તમારે સમજી જવાનું કે તમારો બધો ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ, બરાબર, ઇથેનોલમાં થઈ છે. પણ એટલું યાદ રાખજો કે તમે જે મોલાસીસ લીધું છે એમાં ખાલી 1.5% શર્કરા છે, બાકીનું કચરા પટ્ટી જ હોય કે જેને નાખી દેવાનું જ હોય. પણ એમાં 1.5%, 100 ગ્રામ ખાંડ જતી રહેતી હોય, જે નેચરલ સુગર છે એ ચાલ્યું જતું હોય 100, બરાબર. એટલે એનો ઉપયોગ કરી લેવાનો. એટલે ખરેખર આ ઇથેનોલ તમને જે છેલ્લે મળે ને એ બધું બહુ રગડાની અંદર મળે, કારણ કે અહીંયા તમે સમજી શકો છો કે 1.5% એટલે 98.5% તો કચરા પટ્ટી તમે ઓલરેડી પહેલેથી લીધેલી હતી, બરાબર. એટલે બહુ જ ઓછો ઇથેનોલ એની અંદર, બાકી બધું કચરા પટ્ટી બધું બહુ જ હોય. હવે એને કાઢવાનો ઇથેનોલને કેવી રીતે એ પણ હું તમને બતાવી દઈશ. અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણે નથી, છતાં હું તમને બતાવી દઈશ. કેટલા લોકો Yes, sir. Okay. All right. Hello. હા,
હા રાણાજી આ લાઈન પર છે? હલો, હા, તો તમે જીવશાસ્ત્રી છો, તમે મને કહો બેન, એન્ઝાઇમ જે છે, ઉત્સેચક જે છે, બરાબર, એ તો શરીરમાં પ્રોડ્યુસ થાય, બરાબર. ઉત્સેચક શેના બનેલા છે, મને જવાબ આપો. હલો, ઉત્સેચક શેના બનેલા છે? જુહી પરમાર છે? હલો, હા, ઉત્સેચક શેના બનેલા છે? બરાબર. હવે આ તો બધું બોડીમાં હોય. હવે એટલું યાદ રાખજો, પ્રોટીન, લિપિડ ને ન્યુક્લિક એસિડ, એમાં લિપિડ ને ન્યુક્લિક એસિડ, બરાબર, એ ખાલી એ બનવાનો સહારો છે બેન, બરાબર. એ માત્ર પ્રોટીનના બનેલા હોય. તો એ પ્રોટીનના બનેલા એન્ઝાઇમ જે શરીરની અંદર કામ કરે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં, તો આ તો અહીંયા તમે બહાર લાવશો કઈ દિયા ને? આ ઇન્વર્ટેજ ને ઝાયમેટ કઈથી લાવશો? હલો, હલો, બોલો, બહાર ઉત્સેચક ક્યાંથી લાવશો તમે? આ તો કેમિકલ પ્રોસેસ છે. હા, યા ફાઇન, છોટી છે. હલો, ઓકે. એટલે કુદરતે કેટલીક એવી અમુક ફૂગ ને અમુક એવા બીજા માધ્યમો આપેલા છે, બરાબર છે, કે જેમાં આવા એમિનો એસિડ પોલિમરાઇઝેશન થઈ એ પ્રોટીન અને પ્રોટીનમાંથી એ ઉત્સેચકમાં રૂપાંતર પામતા હોય છે, બરાબર. એ બેક્ટેરિયા મારફતે પામતા હોય છે. એવા બેક્ટેરિયા આવે કે જે એમિનો એસિડને જોડીને પ્રોટીનને ઉત્સેચકમાં ફેરવે, બરાબર. એટલે આ બેક્ટેરિયાની હાજરીમાં થતી રિએક્શનો છે. જો એ બેક્ટેરિયા નહીં હોય તો તમારો ઇન્વર્ટેજ, ઝાયમેજ આ બધું યીસ્ટમાંથી ડેવલપ જ ના થાય. ખ્યાલ આવી ગયો વાતમાં? એટલે એનું નામ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, કે આખી રિએક્શન સૂક્ષ્મ જીવો પર આધાર રાખે છે, એટલે એને જૈવ રાસાયણિક. ઓકે, એટલે આ તમે બહાર પણ ડેવલપ કરી શકો છો, એવું કોઈ ટેન્શનની વસ્તુ નથી કે આ શરીરમાં કે પ્રાણી શરીરની અંદર જ, બરાબર, ઉત્સેચકો ડેવલપ થાય એવું કંઈ ના હોય, તમે એને બહાર પણ ડેવલપ કરો, બરાબર. ચાલો, જનરલી આવા કામ થતા હોય ને, હા બોલો. હા, ઓક્સિજનની ગેરહાજરીમાં થવું જોઈએ, કારણ કે ઓક્સિજનની હાજરીમાં શું પ્રશ્ન થશે તે, બાકી ખરેખર બાયોકેમિકલ રિએક્શન ઓક્સિજનની હાજરીમાં થવી જોઈએ, પણ અહીંયા જો તમે ઓક્સિજનની હાજરી રાખશો ને તો આ ઇથેનોલનું ઓક્સિડેશન થઈ જશે, અને ઓક્સિડેશન થઈને કંઈક અંશે એસિટિક એસિડમાં થઈ જશે. એટલે આમાંથી જો આલ્કોહોલિક પીણા બનાવવાની વાત હોય, બરાબર, તો એની અંદર એસિટિક એસિડના લીધે આલ્કોહોલનો સ્વાદ બગડી જશે, થોડી ખટાશ આવી જશે, કારણ કે એસિટિક એસિડ બને એટલે ખટાશ આવી જાય, બરાબર. આ છે, બરાબર છે. ચાલો, હવે આના પર કંઈ પણ હજુ પ્રશ્ન હોય તો રજૂ કરો, મારથી આગળ નહીં વધાય તો કઈ નહીં, બરાબર. ઈચ્છા હું કાલે ચાલુ કરીશ. કોઈ પણ મૂંઝવણ હોય, કશું પણ હોય, બોલો, બરાબર. રેવું છે, રેવું કોસંબા? હલો, હા, સ્વામીજી છે? હલો, હા, બોલો બોલો, કંઈ પણ હજુ અગવડ હોય તો બોલી જાવ આ કેસની, બરાબર. તો સાંભળી લો હવે કે આ બહાર કેટલાક કુદરતી એવા દ્રવ્યો આપેલા છે, બરાબર છે, કે જે દ્રવ્યો, બરાબર, આ અમુક બેક્ટેરિયાથી આ બહાર ઉત્સેચક બનાવી શકે, અને એ ઉત્સેચકનો ઉપયોગ કરી અને આપણે આવી પ્રક્રિયાઓ કરે, બરાબર છે. ઓકે, આગળ વધું. હલો, હા, ઓકે, ચાલો. દારૂ બનાવવા માટે દ્રાક્ષ શર્કરા અને યીસ્ટનો સ્ત્રોત, બરાબર, એટલે એ યીસ્ટના સ્ત્રોતમાંથી કુદરતી રીતે આ વસ્તુ બની જાય બેક્ટેરિયા. જ્યારે દ્રાક્ષ પાકી થઈ જાય ત્યારે શર્કરાનો જથ્થો વધી જાય, તેની બહારની સપાટી પર યીસ્ટ ઉત્પન્ન થાય. જ્યારે દ્રાક્ષને કચરવામાં આવે ત્યારે શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે, તેનો અર્થ કે યીસ્ટ દ્વારા, બરાબર, આ તમારા જે એન્ઝાઇમ છે, ઉત્સેચકો છે, એ ડેવલપ થઈ જતા હોય છે.
અને આથમણ શરૂ આને આપણે આથમણ ફર્મેન્ટેશન રિએક્શન. ફર્મેન્ટ કારણ કે આ કોઈ મિનિટો કે કલાકોની ક્રિયા નથી, આને દિવસો લાગે. બરાબર, જે તમે બાયોકેમિકલ રિએક્શન કરાવો એ ફર્મેન્ટ કહેવાય. ઘરે દૂધમાંથી દહીં બની જાય તો એ પણ જૈવ રાસાયણિક એ ફર્મેન્ટેશન થયું, આથમણ થયું કહેવાય. બરાબર, તમને ખબર છે કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય તો લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે. બરાબર, એ દૂધમાંથી દહીં બનેલું કહેવાય. બરાબર, ચાલો. ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવીને આથમણ શરૂ થાય. આથમણ અજારક પરિસ્થિતિ એટલે કે હવાની ગેરહાજરીમાં થાય. આથમણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ એટલે બબલ્સ નીકળે. જ્યાં સુધી બબલ્સ નીકળે ત્યાં સુધી સમજવાનું કે રિએક્શન ચાલુ. પણ મેં તમને કીધું કે છેલ્લે બહુ ઓછો ઇથેનોલ છતાં પણ શું છે, આ તો વેસ્ટ જ હતું, આને ફેંકી દેતા હતા ભૂતકાળની અંદર. તો એની જે 0% શર્કરા છે, આપણે જે શેરડીની સુગર મોલાસીસની વાત કરીએ તો દ્રાક્ષમાંથી તો સારી એવી ક્વોન્ટિટીમાં ઇથેનોલ. બરાબર, પણ એ ઇથેનોલ એ પીવા લાયક પીણું છે. જ્યારે આ જે શર્કરા એમાં શેરડીની મોલાસીસમાંથી બનાવે એ ઇન્ડસ્ટ્રીયલ છે. એની વાઇન છે, વાઇન છે, શબ્દ સાંભળો. ચાલો, ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% થી વધી છે. 14% થી આલ્કોહોલની માત્રા વધે ક્યારે યાર? થોડી સમજણ રાખો. ગ્રેપ સુગર દ્રાક્ષ હોય તો આમાં ક્યાં 14% વધી જવાનું મોલાસીસ. બરાબર, ચાલો. ત્યારે ઝાયનેઝની ક્રિયા નિરોધ થાય. જો આથમણ મિશ્રણમાં હવા ભળે તો હવાનો ઓક્સિજન ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન કરી નાખે, જે આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ. તમે થોડીક સમજણ રાખો. આ પીણાની વાત કરે છે એ દ્રાક્ષવાળી મેં છે. હું જે પહેલેથી ખેંચું છું એ ઔદ્યોગિક ઇથેનોલ છે. બરાબર, એ ઔદ્યોગિક આપણો મોલાસીસ, કારણ કે આપણી નજીકમાં થાય છે. અહીંયા છે, પંડવાઈ સુગરમાં છે. બરાબર, મોટા મોટા ઇથેનોલના પ્લાન્ટ છે. જ્યારે હું વાલિયા જોબ કરતો ત્યારે મને ખબર છે એ લોકોએ 12 મીટરની કોલમ બનાવેલી ડિસ્ટિલેશનની. બરાબર, ને ડિસ્ટિલ આઉટ નતો થતો અને 2 મીટર હાઈટ ચડાવવી પડેલી, 14 મીટરની હાઈટ કરવી પડેલી કોલમની. બરાબર, ત્યારે ડિસ્ટિલ આઉટ થયેલો અને ટકાવારી કચરા પટ્ટીની ઘટેલી. ચાલો, ઇથેનોલ એ રંગવિહીન પ્રવાહી છે. બરાબર, એ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. તે રંગ ઉદ્યોગમાં સારામાં સારો દ્રાવક છે. જોયું, એ આ ઇથેનોલ, આ મોલાસીસ અને દ્રાક્ષ વાળો જે છે એ વાઇન જ છે, એમાં કોઈ શંકા નથી. ચાલો, કાર્બનના અનેક સંયોજનની બનાવટમાં તે ઉપયોગી છે. સારામાં સારો પ્રક્રિયક બી છે. આમાંથી તમે ઘણી બધી રિએક્શનો સ્ટાર્ટ કરી શકો છો. ચાલો, ઔદ્યોગિક આલ્કોહોલમાં જાણી જોઈને થોડો કોપર સલ્ફેટ રંગમાં એટલે સાહેબ બ્લુઇશ અને પિરિડિન દુર્ગંધમાં થોડું ભેળવી દેવામાં આવે. બરાબર, જેથી તેને પીવા માટે અયોગ્ય બને. નહીં તો ઇન્ડસ્ટ્રીમાં જાણકાર લોકો હોય તે આની પર સમજી. બરાબર, ચાલો, તેને આલ્કોહોલનું વિકૃતિકરણ કરે છે. જાણી જોઈને એવું કરી નાખે. કારણ કે કોપર સલ્ફેટ તમે એમાં નાખી દો તો એ કઈ નળવાનું, પિરિડિનામાં નાખી દો તો દુર્ગંધ મારશે, એ કઈ નળો. પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો ઉપયોગ ઇથિનના જલીયકરણથી. ઇથિનમાં તમે એસિડની હાજરીમાં પાણી નાખશો, બરાબર, તો બંધ તૂટી જશે. એક પર H એક પર OH એ પ્રમાણે પણ બનાવાય. પણ એ ખોટું ઇથિન બગાડવું આ મફતના ભાવ છે. આ મફત ઔદ્યોગિક બનાવવા. આજે ઢગલા ને ઢગલા ટેન્કરના ટેન્કર ભરીને વટારિયા સુગરની અંદર ઇથેનોલ રોજનો નીકળે છે. રોજનો એવરીડે. પણ એ ઇથેનોલ 98% ની પ્યોરિટી ધરાવે, જેને સ્પિરિટ કહેવાય. એ પીવાલાયક એ નથી. પીવાલાયક દ્રાક્ષ જે ગ્રેપ સુગર છે, બરાબર, એમાંથી બને એ પીવાલાયક છે. કારણ કે એમાં 14% કરતાં વધારે કોન્સન્ટ્રેશન થવાનું નથી. સમજ? બરાબર. હવે થોડોક સમય હજુ છે, 2-5 મિનિટ, એટલે વાત કરી દઉં. આગળ ન વધતા, બરાબર, આગળ ન વધતા હું આની વાત કરું કે તમારા મોલાસીસમાંથી આ બધું કચરા પટ્ટીથી આ આવ્યું. એમાં બહુ જ ઓછો ઇથેનોલ હતો, બરાબર છે. કારણ કે તમારી મૂળભૂત શર્કરામાં પર્સન્ટેજ જ ઓછા હતા મોલાસીસ. તો તમે આને શું કરશો?
તો કે એને વારંવાર નિસ્યંદન કરશો, એનું વારંવાર ડિસ્ટિલેશન કરશો. ડિસ્ટિલેશન કેમ? તો કે તમે પાણી પણ પહેલેથી નાખેલું છે, બરાબર? એ પાણી તો બહાર જવાનું નથી, એટલે એ પાણી તમારું આમાં વપરાય એટલું વપરાય, પણ તમે કઈ ગણતરી કરીને પાણી થોડા નાખતા હોય તો ઢગલાબંધ પાણી લઈ લેતા. આમાં વપરાય, આમાં ઉમેરાય તો આ છૂટું પડે, બરાબર? પણ તમારું વધારાનું જે પાણી છે એને તમારે ડિસ્ટિલ આઉટ કરવું પડે. એટલે ઇથેનોલનું ઉત્કલન બિંદુ 78 સેલ્સિયસ અને પાણીનું 100 છે. એટલે વારંવાર ડિસ્ટિલેશન કરો તો ઇથેનોલ બહાર નીકળે, રાઈટ? બરાબર? પણ એક ટાઈમ એવો આવે કે 95% નો ઇથેનોલ થઈ જાય ને, બરાબર? 95% નો ઇથેનોલ થઈ જાય અને 5% વોટર અંદર રહે, બરાબર? તો એઝિયોટ્રોપિક મિશ્રણ મળે, બરાબર? આપણા દ્રાવણો ચેપ્ટર ની દ્રષ્ટિએ, બરાબર, એઝિયોટ્રોપિક મિશ્રણ કે એને તમે કોઈ પણ દ્રષ્ટિએ છૂટું પાડી શકો નહીં. ગમે તેટલું ડિસ્ટિલ આઉટ કરશો એનું ઉત્કલન બિંદુ કોમન થઈ જશે, ના તો ઇથેનોલ જેટલું ના તો પાણી જેટલું, બરાબર? તો આ સંજોગોની અંદર એક ટેકનિક વાપરવામાં આવે છે, બરાબર? એ ટેકનિકમાં વચ્ચે તમારો પડદો મૂકવામાં આવે, એક તરફ એને ભરવામાં આવે આ એઝિયોટ્રોપિક મિશ્રણને, બરાબર? એ પ્રેશર લગાવવાનું, બરાબર? પ્રેશર પ્રતિ અભિસરણ સમજો ને, પ્રતિ અભિસરણ તે હવે પ્રેશર જ્યારે લગાવો, હા, ઓસ્મોસિસ, રિવર્સ ઓસ્મોસિસ, ત્યારે આ અણુ કરતા આ અણુ સાઈઝમાં નાનો, બરાબર? એટલે પાણી તમારું આ બાજુ નીકળી જાય, બરાબર? અને અહીંયા રહેલા ઇથેનોલની ટકાવારી વધે. પણ શરત એક કે તમે પ્રેશર લગાવો ને તે દરમિયાન આ પાણીને બહાર ખેંચી લો. જો તમે અહીંથી પ્રેશર હટાવ્યું ને તો આ પાણી ફટાક દઈને પાછું આવે, બરાબર? એટલે રિવર્સ ઓસ્મોસિસની જે પદ્ધતિ છે, બરાબર, પ્રતિ અભિસરણની પદ્ધતિ છે, આને મેમ્બ્રેન ટેકનોલોજી કહેવાય. પડદા પદ્ધતિ, પડદો મેમ્બ્રેન પડદા પદ્ધતિથી એનો, એટલે મેમ્બ્રેન ટેકનોલોજીથી આ તમારો ઇથેનોલ વધારે પ્યોરિફાય, બરાબર છે? તો સમય પતે એ પહેલા આપણે પ્રોગ્રામ કરી દઈએ, બરાબર છે? બોલો, કંઈ પણ પ્રશ્ન હોય, બરાબર છે?